તો મિત્રો ખાલીભાઈ દાહોદના લોકો મેદાનમાં ઉતરશે તો નહીં ચાલે। જ્યાં મિત્રો વાત કરી તો આખા ગુજરાતના લોકોને મેદાનમાં ઉતરવું પડશે। જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જે નરાધમી મિત્રો આશ્રયે જે કાંડ કર્યું હતું, ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ દાહોદની પબ્લિક છે એ મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ ગુસ્સે છે। જ્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ખાલી દાહોદના લોકો મેદાનમાં ઉતરશે તો નહીં ચાલે। કારણ કે મિત્રો જ્યારે મિત્રો વાત કરી તો પશ્ચિમ બંગાળમાં જે ઘટના ઘટી હતી, ત્યારે તો મિત્રો વાત કરી તો આખું મિત્રો પશ્ચિમ બંગાળ છે એ મિત્રો રસ્તામાં ઉતરી ગયું હતું। જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આને ભાઈ આપણે આના પર ધ્યાન નહીં દઈએ ને તો મિત્રો આશ્ચર્ય છે મિત્રો ક્યારે છૂટીને બહાર આવી છે આપણને ખબર પણ નહીં રહી। જ્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા મિત્રો વાત કરી તો આને મિત્રો ફાંસીની સજા નહીં, પરંતુ મિત્રો વાત કરી તો જેને એવડી મોટી સજા દેવામાં આવે કે મિત્રો તે કોઈ દિવસ ભાઈ જેલની બહાર આવી જ ન શકે। તો સૌથી પહેલા મિત્રો આ વિડીયો બને એટલો શેર કરવાનો છે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો વાત કરી તો ગુજરાતમાં રેપ કેસોના રેપ કેસના મિત્રો વાત કરી તો કેસો પણ વધી રહ્યા છે। તો મિત્રો વાત કરી તો આ તો ભાઈ 6 વર્ષની બાળકી હતી, તેને તો મિત્રો વાત કરી તો ન્યાય મળવો જ જોઈએ। મિત્રો વાત કરી તો તેના માતા પિતા છે હાલના ટાઈમ મિત્રો વાત કરી તો એટલા બધા દુઃખી છે, તેના માટે મિત્રો વાત કરી તો ઓમ શાંતિ કમેન્ટ લખવાનું બિલકુલ ભૂલો નથી। આ વિડીયો બને એટલો શેર કરી દેજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જો દાહોદના લોકો એક થયા છે તો મિત્રો ગુજરાતના લોકો એક કેમ ન થઈ શકે। હાલના ટાઈમમાં મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ થઈ ગયો છે અને આવનારા ટાઈમમાં મિત્રો આપણે જોવાનું રહેશે કે મિત્રો વાત કરીએ તો આ હત્યારો છે તેને મિત્રો વાત કરીએ તો કેટલા દિવસની સજા મળે છે। વિડીયો બને એટલો શેર કરવાનો છે, કારણ કે મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી આના ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે। આવનારા ટાઈમમાં પણ આના ઓલ અપડેટ આપણે દેવાના છે, તો તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો। આ વિડીયો વિશે તમારું શું કેવું છે, વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।